અને વરુણની શરૂઆત કરવી છે સાણંદમાં નીકળેલી તિરંગા યાત્રાથી, કારણ કે દેશભરમાં ઓપરેશન સિંદૂર બાદ સેનાના જવાનોના શૌર્યને બિરદાવવા માટે, ઓપરેશન સિંદૂરની સફળતા માટે, તેમની પ્રશંસનીય કામગીરીને સલામી આપવા માટે તિરંગા યાત્રાઓ નીકળી રહી છે. અને અમદાવાદના સાણંદમાં પણ 1 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા હતા. અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ છે. ભારતીય સૈન્ય દ્વારા જે પરાક્રમ કરવામાં આવ્યું હતું આતંકવાદી હુમલા બાદ, જે આતંકવાદી શોધી અને માનવ સહિતની કાર્યવાહી આર્મી ભારતીય પરાક્રમને બિરદાવવા માટે શૌર્યના સન્માન માટે આ તિરંગા યાત્રા નીકળી રહી છે. દેશભરમાં અલગ અલગ શહેરોમાં ખૂણે ખૂણે આ યાત્રા કાઢવામાં આવી રહી છે અને સેનાના જવાનોને સલામી આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના સાણંદમાં આ 1 કિલોમીટર લાંબી નળસરોવર 4 રસ્તાથી તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આપણે જોયું કે 22 તારીખે પહલગામ આતંકી હુમલો થયો અને ત્યારબાદ 7 તારીખે ઓપરેશન સિંદૂર દ્વારા જે રીતે આતંકિસ્તાનને જવાબ આપવામાં આવ્યો હતો અને સતત 4 દિવસ બંને દેશ વચ્ચે જે ઘર્ષણ સર્જાયું હતું, તેમાં ભારતીય સેનાના જવાનોએ શૌર્ય બતાવ્યું હતું અને આતંકીઓના આકાને જે જડબાતોડ જવાબ આપ્યો હતો. દેશની સુરક્ષા કાજે ઘણા જવાનો શહીદ પણ થયા હતા અને નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા હતા, પરંતુ તેમ છતાં પણ દેશના સાર્વભૌમત્વ માટે તેઓ ખડે પગે રહ્યા હતા અને પોતાના શૌર્યનો પરચો આપ્યો હતો. ત્યારે આજે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આ તિરંગા યાત્રા અમદાવાદમાં નીકળી હતી. સાણંદમાં 1 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં સામાન્ય લોકો પણ જોડાયા હતા, ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ પણ જોડાયા હતા, ધારાસભ્યો પણ જોડાયા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કે જેઓ ગુજરાત પ્રવાસે છે, તેઓ પણ આ યાત્રામાં જોડાયા હતા. જોકે આન બાન શાન સાથે નીકળી રહેલી આ તિરંગા યાત્રા એ પુરાવો છે દેશના સેનાના જવાનોના શૌર્યનો, એમના બલિદાનનો, એમના વીરતાનો. અને ત્યારે દરિયાઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ઘૂસણખોરીની આશંકાને કારણે જે માછીમારોને ટોકન આપવામાં આવ્યા હતા, એમને પણ પરત બોલાવી લેવામાં આવ્યા. અને આ બધા વચ્ચે જાફરાબાદમાં દરિયા કિનારે એક અજાણી બોટ, દરિયાઈ સીમામાં એક અજાણી બોટ દેખાઈ હતી. જોકે માછીમારોએ આ બોટને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોટ ભાગી ગઈ હતી અને ત્યારબાદ કોસ્ટગાર્ડ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વધુ વિગત સાથે સંજય ચૌધરી જોડાયા છે. સંજય, અત્યારે આ સંવેદનશીલ સમય છે, એક એક જગ્યાએ નજર રાખવામાં આવી રહી છે, જમીન હોય કે જળ હોય, અને એમાં દરિયાઈ સીમામાં આ અજાણી બોટ દેખાઈ હતી. કોની હતી આ બોટ? શું તપાસ કરાઈ? શું વધુ વિગત? કૃષ્ણ, પાકિસ્તાનની હરકતોથી આપણે સૌ કોઈ જાણકારી છે કે પાકિસ્તાન કઈ હદ સુધી નીચે ઉતરી શકે છે, ભારતમાં ઘૂસણખોરી માટે તેના કેવા પ્રયાસો કરી શકે છે, તેને લઈને આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ જે આજે અમરેલીના જાફરાબાદ દરિયા કિનારા આસપાસ એક અજાણી બોટ જોવા મળી, જ્યારે માછીમારો તે વિસ્તારની અંદર માછીમારી કરતા હતા, ત્યારે એક અજાણી બોટ આવી અને એની અંદર જે લોકો હતા તેમને રોકવા માટેનો પ્રયાસ માછીમારો કર્યો, પરંતુ તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારે તેમને જે માછીમારો હતા તેમને વાયરલેસથી કોસ્ટગાર્ડને જાણ કરીને તાત્કાલિક કોસ્ટગાર્ડે ત્યાં હેલિકોપ્ટરથી તપાસ કરી, પરંતુ હેલિકોપ્ટરને આવતું જોઈને એ બોટ છે એ ભાગી ગઈ છે. આ બોટ કોણ હતી, ક્યાંથી આવી હતી, તેમની મનસા શું હતી, તે હજુ જાણી શકાયું નથી. કોસ્ટગાર્ડ છે, મરીન પોલીસ છે, એ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને તેમને પકડવા માટેના પણ પ્રયાસો અત્યારે ચાલી રહ્યા. તમામ એજન્સીઓ છે એમને એલર્ટ મોડ ઉપર કરી દેવામાં આવી છે. અને બીજી તરફ જે ભારતીય માછીમારો દરિયાની અંદર માછીમારી કરવા ગયા હતા, તેમને પણ પરત બોલાવવા માટે સૂચના આપી દેવાઈ છે. કેટલાક પાછા આવી ગયા છે. જાફરાબાદ બંદર હોય, ચાંચ બંદર હોય કે પછી સિયાલબેટ બંદર હોય, તો તમામ માછીમારોને જે માછીમારી કરવા માટે ગયા હતા તેમને પરત બોલાવી લેવાના છે, જેથી કરીને એ જે બોટ આવી હતી તેની ઓળખ આઈડેન્ટિફાઈડ કરી શકાય. કારણ કે ભારતીય માછીમારોને જે કોડ આપવામાં આવ્યા હતા તેમને ડોક્યુમેન્ટ સાથે રાખવા માટેની પણ સૂચના આવી હતી, કે જેથી કરીને જ્યારે મરીન પોલીસ કે કોસ્ટગાર્ડ તપાસ કરતી હોય તો તેઓ ઓળખ પુરાવા ચેક કરી અને તેમને તપાસ કરી શકે. પરંતુ હાલમાં આ તમામ જે દરિયા કિનારો છે એને એલર્ટ મોડ ઉપર જાહેર કરી
કરી દેવામાં છે. ભૂતકાળમાં પણ પાકિસ્તાન તરફથી મોકલાયેલા આતંકવાદીઓએ દરિયા કિનારાથી ઘૂસણખોરી કરી ચૂક્યા છે. તેને લઈને હાલે તમામ એજન્સીઓ સતર્કતા વર્તી રહી છે. જી બિલકુલ, એટલે માછીમારો દ્વારા જ્યારે કોસ્ટગાર્ડને આ જાણ કરવામાં આવી કે અજાણી બોટ દરિયાઈ સીમામાં પ્રવેશી છે અને ત્યારબાદ કોસ્ટગાર્ડ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. હેલિકોપ્ટર દ્વારા બોટની તપાસ કરવામાં આવી હતી. જોકે હજુ માહિતી નથી મળી, પરંતુ તપાસ અત્યારે ચાલી રહી છે કે આ બોટ કોણ છે, એની અંદર જે 2 થી 3 વ્યક્તિઓ હતા એ કોણ હતા. હવે વાત કરવી છે વારંવાર બદલાતા મોસમના મિજાજની, કારણ કે 10 દિવસ પહેલા ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું આવ્યું, કમોસમી વરસાદ આવ્યો, ભારે પવન ફૂંકાયો હતો અને એ વાવાઝોડામાં ઘણું નુકસાન થયું હતું. કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા અને મેના અંતમાં ફરી પાછું વાવાઝોડું આવશે, એક ભયંકર ચક્રવાત આવશે એવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી. ભર ઉનાળાની ઋતુમાં અષાઢી માહોલ મે મહિનાના અંતમાં રહેવાનું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું છે. કયા કારણો છે, સીધી વાત એમની સાથે જ કરીએ. કાકા, કઈ રીતે વરસાદ રહેવાનો છે અને વરસાદનો ક્યારથી ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળે તેવી શક્યતાઓ છે? હાલમાં થતી ગરમીમાં હવે થોડાક દિવસમાં રાહત મળવાની શક્યતા રહેશે. મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે. તે પૂર્વે તારીખ 21માં કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશનો બનશે અરબ સાગરમાં. અરબ સાગરનો ભેજ પણ સક્રિય થશે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 24 થી 31 વચ્ચે એક મોટી સિસ્ટમ બની રહી છે. તારીખ 24, 25, 26 અને તારીખ 28 તારીખ કે 29 તારીખની આસપાસમાં એક મોટું ચક્રવાત આકાર લઈ રહ્યું છે. ખેડૂતોએ આ વખતે ગુજરાતમાં કદાચ ચોમાસું પણ વહેલું આવવાનું અનુમાન છે, તો ખેડૂતોએ આજે વરસાદ દરમિયાન શું સાવચેતી રાખવી પડશે? તેમના પાકને નુકસાન થશે કે કેમ? અત્યારે પાકમાં તો ખાસ રહ્યો ના હોય, પરંતુ જે બીટી કપાસને બધા વાવ્યા ત્યાં જળ ભરાવ થઈ જાય તો ધ્યાન રાખવું પડે. કેટલાક ઉનાળુ પાકો જે છે એ પડી જવાની શક્યતા રહે છે, જેમ કે બાજરી છે, ઘાસચારો છે. એટલે ત્યારે તો કોઈ અટકાવી શકે નહીં, પરંતુ પશુઓ જે છે વાડામાં રાખેલા એને પણ ક્યાંક જનધનને પણ રોગ આવવાની શક્યતા રહેતી હોય છે. જરૂર. એટલે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રોહિણી નક્ષત્રમાં વરસાદ રહેવાનો છે. સાથે જ એક અનુમાન પણ કરવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે એક ચક્રવાત જે સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સૌ કોઈએ સહન કરવાનો વારો આવશે. હાલ ગરમી પડી રહી છે, પરંતુ 24 તારીખથી ગરમીથી પણ રાહત મળે તેવા એંધાણ આપવામાં આવ્યા છે. કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. આવેલા ડિમોલિશનની ગીર સોમનાથમાં સેંકડો એવા બાંધકામ કે જે ગેરકાયદેસર હોવાના આરોપ લાગ્યા હતા અને તંત્ર દ્વારા તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. એ સમયે તો તંત્રને કામગીરીની વાહવાહી પણ થઈ હતી, જોકે વિરોધ પણ ઉઠ્યો હતો, વિવાદ પણ શરૂ થયો હતો, કારણ કે સ્થાનિકો દ્વારા કેટલાક આરોપ લગાવવામાં આવ્યા હતા કે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. રાજનીતિ પણ થઈ હતી. એ વિમલ ચુડાસમા જેમણે પણ આરોપ લગાવ્યા હતા કે તંત્ર દ્વારા ખોટી રીતે આ કામગીરી કરવામાં આવી રહી છે, સ્થાનિકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. અને આખો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને આખરે કલેક્ટર સહિત 17 અધિકારીઓને લોકોને નોટિસ મોકલવામાં આવી છે. ત્યાં પ્રાંત અધિકારી હાજર હતા. મેં એમને કીધેલું કે તમે કંઈ નોટિસ આપેલી હોય અથવા પોલીસ તંત્ર હતું કીધેલું કે તમારી પાસે કોઈ ડેમોલિશન માટેનું કોઈ ઓર્ડર હોય તો મને બતાવો. તો એમની પાસે કંઈ હતું નહીં. એમને ત્યારે કીધેલું કે જે ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કીધેલું છે કલેક્ટરે કે આ ડેમોલેશન કરી નાખવાનું અને બાકીનું તે જોઈ લેશે. ત્યારે એ સંપૂર્ણ રીતે મારી ધરપકડ ખોટી રીતે કરવામાં આવી અને ડેમોલેશન કરી નાખવામાં આવ્યું, એક પણ નોટિસ આપ્યા વગર. ત્યારે જે ડેમોલેશન કરવામાં આવ્યું તેમાં 4 લોકોની જે 2 નંબરની નકલ હતી, મફતિયો પ્લોટ હતો અને 1 જણાનું દસ્તાવેજવાળું મકાન હતું. અને પાંચે હાઈકોર્ટમાં પિટિશન દાખલ, 14 લોકોને પિટિશન દાખલ નોટિસ કાઢવામાં આવી કે 18/6/2025 સુધીમાં આપણે કોઈ નોટિસ આપી હોય કે કોઈ કાર્યવાહી કરી હોય તો આપ લોકોને ત્યાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે. અને કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે તમારે પોતાને રૂબરૂ હાજર રહેવું પડશે અથવા કે તમારા વકીલ મારફત પણ 18/6/2025 સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે.
અને હવે વાત કરવી છે મંત્રી પુત્રોના ભ્રષ્ટાચારની. દાહોદનું એ મનરેગા કૌભાંડ 71 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને કેવી રીતે અલગ અલગ એજન્સીઓએ આમાં ભ્રષ્ટાચાર કર્યો હતો, ભયંકર ભ્રષ્ટાચાર કર્યો હતો. અને એમાં મંત્રીજી બચુ ખાબડના 2 પુત્રોની સંડોવણી સામે આવી આરોપ લાગ્યા અને હવે એમના રાજીનામાની મંત્રીજી રાજીનામું આપે, કારણ કે એમના બંને પુત્રોની સંડોવણી સામે આવી છે એવી માંગ થઈ રહી છે અને આ માંગ કરી છે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ. ભાજપનો જે ભ્રષ્ટાચાર ચાલે છે તમે જોઈ લો. અત્યારે ભાજપના મંત્રી બચુ ખાબડ એના છોકરાએ 71 કરોડનું અત્યારે નરેગાની અંદર આદિવાસી ગરીબોને રોજગારી આપવાની હતી, એના પૈસા ખાઈ ગયા. એ મંત્રીને તાત્કાલિક એનું રાજીનામું લઈ લેવું જોઈએ મુખ્યમંત્રીએ. મેં કાલે પણ લખ્યું છે સોશિયલની અંદર. કેમ લેતા નથી? કેમ કે આખી સરકાર જ ભ્રષ્ટાચારી સરકાર છે. અને સરકારી જમીનને કેટલાક લોકો કેવી રીતે ગેરકાયદેસર પચાવી પાડે છે તેના પર બાંધકામ પણ કરી દે છે. પણ હવે વાત કરવી છે અમદાવાદના જમાલપુર વિસ્તારના એ 700 વર્ષ જૂના મંદિરની કે જેની જમીન પચાવી પાડવામાં આવી હતી, ખોટા દસ્તાવેજ બનાવી લેવામાં આવ્યા હતા અને ત્યાં બાંધકામ ઊભા કરી દેવામાં આવ્યા હતા. અત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ જમીન પચાવી લેનાર વ્યક્તિ 7 આરોપીઓ સામે ગાયકવાડ હવેલીમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. અમે સરકારની સાથે એવી માંગણી કરીએ છીએ કે આની અંદર જેટલા લોકો ઇન્વોલ્વમેન્ટ હોય, જે કોર્પોરેશનના કર્મચારી હોય કે અગર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એને અશાંતતાની પરમિશન મળી હોય તો એ લોકો હોય કે આની અંદર જેટલા બી હિન્દુ પણ જયચંદો જેટલા લોકો હશે એ બધાને કડકમાં કડક કાર્યવાહી થાય, એ લોકોના જામીન ન થાય અને ફરીવાર આ મંદિર ભવ્ય બને અને મૂર્તિઓ પાછી પુનઃસ્થાપિત થાય એવી અમારી માંગણી. આ ગુનો જે છે એની અંદર ટોટલ અત્યાર સુધીમાં 2 આરોપીઓની ધરપકડ થયેલી છે અને 2 આરોપીઓ જેની અંદર બાબુભાઈ ડાયાભાઈ શાહ અને શેખ નિઝામુદ્દીન એમના મૃત્યુ થયેલા છે અને બાકીના આરોપીઓની ધરપકડ નજીકના સમયમાં કરવામાં આવશે. અને સદર ગુનાની અંદર જે અત્રે આ એરેસ્ટ કરેલો મોહમ્મદ બિલાલ શેખ જે છે એ અને એના દાદા જે હતા શેખ નિઝામુદ્દીન, જે આ ગુનાના બંને માસ્ટર માઇન્ડ હતા. સુરતની સિવિલ હોસ્પિટલ આમ તો અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે, પરંતુ એક વિડીયો સામે આવ્યો કે જેમાં એક દર્દીનો પરિજન અડધી રાત્રે ઇમરજન્સી વોર્ડમાં જાય છે પોતાના પરિજનની સારવાર માટે અને એને નજરે શું પડે છે? નજરે પડે છે કે ડૉક્ટર આરામ ફરમાવી રહ્યા છે, કોઈક મોબાઈલમાં ગેમ રમી રહ્યું છે, કોઈક મહેંદી મુકાવી રહ્યું છે અને જ્યારે સવાલ પૂછાય છે ત્યારે કોઈ જવાબ નથી આવતો. કહી દો કે કોઈ ડૉક્ટર નથી એમ કહી દો ને. ઇમરજન્સી વોર્ડમાં હું અત્યારે આવ્યો છું સિવિલ હોસ્પિટલ સુરત. અત્યારના પેશન્ટ હેરાન થાય છે. ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું. આ બધા ડૉક્ટર અહીંયા બેઠા છે. આ પોઝિશન અહીંયા ચાલી રહેલી છે. આમ ક્યારના પેશન્ટને લાવ્યા છે, હજુ લગીને કોઈ ડૉક્ટર આવ્યું નથી. એમને બેક પેઇન થાય છે. અત્યારે બી હું કહું છું એમને બેક પેઇન થાય છે. હજુ લગીને 5 મિનિટ થઈ છે. ઇમરજન્સી વોર્ડમાં અમે આવેલા છીએ. અત્યાર સુધી કોઈ આવ્યું છે નહીં અહીંયા. हाँ मैं वीडियो लोग कोई खड़े ही नहीं हो रहे थे, इसलिए मैं वीडियो बना रहा हूँ. डिलीट करना हो तो मैं बाद में डिलीट कर दूंगा. पुलिस केस में कर देने का मेरे खिलाफ. तो इधर दो वो दो तो आपको कोई तकलीफ हो मैं इधर ही हूँ. आप मेरे को बता देना कि मेरे को तकलीफ है. मेरे पास पूरा वीडियो है क्या हो रहा है. तुम्हें ये करना है ना. पुलिस बुला लो, कोई बात नहीं. मैं इधर ही खड़ा हूँ. पुलिस को बुला लो. आप मैडम पुलिस को बुला लो. मैं इधर ही खड़ा हूँ. डॉक्टर આવ્યું નથી. ઇમરજન્સી વોર્ડમાં હું આવેલો છું અત્યારે. હું અત્યારે મેડમ ઇમરજન્સી વોર્ડમાં આવ્યો છું. બધા ડૉક્ટર અહીંયા બેઠા છે, સૂંઘેલા છે. એક જણ મોબાઈલ લઈને બેઠું છે. પછી ઊભા થઈને જોવા જાઓ છો ત્યાં પેશન્ટની હાલત તમે જોઈ શકો છો કે પેશન્ટ કઈ પોઝિશનમાં અત્યારે છે. ડૉક્ટર ઇમરજન્સી વોર્ડમાં સિવિલ હોસ્પિટલમાં રાતના 2 વાગે છે નહીં. बना लो जहाँ देना है वहाँ दे दो. मेरा भी बना लो. हाँ पेपर में दे दो. કેમ ભાઈ 5 મિનિટ થઈ ગઈ છે. પેલા પેશન્ટની હાલત જોઈ લો. અહીંયા કોઈ ડૉક્ટર નથી. કંઈ વાંધો નહીં. મારે વિડીયોનું બીજું કોઈ કારણ નથી. હું પોલીસ સ્ટેશનમાં લઈ જજો. હું ડિલીટ મારી દઈશ ત્યાં. નથી કરાવો, વિડીયો ઉતારવું છે એમ. ટ્રીટમેન્ટ કરાવવાની છે. કોઈ ડૉક્ટર હાજર નથી. એક ડૉક્ટર સૂંઘેલા છે, એક ડૉક્ટર અહીંયા બેઠા છે, મોબાઈલ જોવે છે. હજુ લગીને આમને કહું છું કોઈ ડૉક્ટર અત્યાર સુધી આવ્યા નથી. અત્યાર સુધી કોઈ ડૉક્ટર આવ્યા નથી. ડૉક્ટર આવશે. હું પોલીસ સ્ટેશનમાં આવવા રેડી છું. જ્યારે પેલા ભાઈની ટ્રીટમેન્ટ થઈ જશે હું પોલીસ સ્ટેશનમાં આવવા રેડી છું. તમે ટ્રીટમેન્ટ કરવાઓ કે આમાં વિડીયો બનાવો? વિડીયો બનાવવાનો સવાલ નથી. ડૉક્ટર ઊંઘેલા છે. હજુ લગીને ઇમરજન્સી વોર્ડ રાતના 2 વાગ્યા છે. કોઈ ડૉક્ટર હાજર નથી. એની માટે આ વિડીયોગ્રાફી ચાલુ છે. ઇમરજન્સી
ઇમરજન્સી વોર્ડનો મતલબ શું મેડમ, તમે મને એ સમજાવો. ચાલો, રાતના 2 વાગે છે, અમે સિવિલના ભરોસે અહીંયા આવ્યા છીએ, પણ મેડમ આટલી ઇમરજન્સી હોય, જરા 1-2 ડૉક્ટર નહીં હોય તો તરત કોઈ બીજા ડૉક્ટરને શેની માટે રાખ્યા છે? અને સુરતની સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી બતાવી આપને, અને હવે રાજકોટની વધુ એક સરકારી હોસ્પિટલની આવી જ લાલિયાવાડી બતાવી છે કે જ્યાં દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે આવી કાળઝાળ ગરમીમાં, અને ત્યાં પંખા નથી. દર્દીઓએ, દર્દીના પરિજનોએ ઘરેથી પંખા લાવવા માટે મજબૂર બનવું પડ્યું છે. અને બેદરકારી તો નહીં કહી શકું, કારણ કે હાલ આખી હોસ્પિટલમાં રિનોવેશન ચાલે છે. અમે LR અને PNC વોર્ડ, કારણ કે અમારે સૌથી વધારે અહીંયા ડિલિવરી થતી હોય છે આખા ગુજરાતમાં ડિસ્ટ્રિક્ટ લેવલે, તો સૌથી મોટો જંક છે એ અમારે ટ્રાન્સફર કરવો પડ્યો છે બીજી જગ્યાએ, કારણ કે LR અને PNC વોર્ડ, લેબર રૂમ, લેબોરેટરી ઉપર, લોબી, બધી જગ્યાએ અત્યારે હાલ PIU તરફથી ખૂબ સારી કામગીરી કરવામાં આવે છે. સરકારશ્રી તરફથી ગ્રાન્ટ આપીને હોસ્પિટલને નવી બનાવવામાં આવે છે, કારણ કે હોસ્પિટલ 100 વર્ષ જૂની છે. આ અવ્યવસ્થા જે રિનોવેશનના લીધે છે તેના માટે થઈને અમારે 2-3 પેશન્ટ અહીંયા મૂકવા પડ્યા હતા, જેમના બચ્ચા એસએનસીયુમાં એડમિટ છે પણ મધર ડિસ્ચાર્જ હતા, અને એ લોકોને પણ એવી જગ્યાએ કોર્ટ પર મૂકવામાં આવ્યા હતા જ્યાં પંખા ચાલુ હતા. પણ એ પણ હકીકત છે કે 2 કે 3 પંખા બંધ હતા અને 2-3 પંખા થોડા ધીમા ચાલતા હતા. આ બાબતે અમે PIUને પણ વારંવાર રજૂઆત કરેલી હતી. છેલ્લા અઠવાડિયાથી આ બધો બનાવ હતો, પરંતુ તાત્કાલિક ધોરણે પેશન્ટને શિફ્ટ કરીને કાલ સાંજે બધા જ પંખા ચાલુ કરી દેવામાં આવ્યા છે. અમારે બાળક ઓપરેશન ખોલાવવાનું મેં પહેલાં કરી નાખ્યું હતું, બાળકનું હતું મેં ખોલાવ્યું છે બાળકનું ઓપરેશન. પંખા વારંવાર બંધ થઈ જાય. બીજી હા, એ આપણે નીચે પંખા બંધ થાય, ઉપર જે ઉપલા માળા શું નું અહીંયા તો બધું સુવિધા સારી છે, પણ નીચે પંખા બંધ થાય. એ કાલ વાત સાંભળી હતી આપણે. કેટલી વખત આવી ફરિયાદો? આવી ફરિયાદો 2 થી 3 વખત મેં સાંભળી અત્યાર સુધી. આવું થવું જોઈએ કે ના? આવું ન થવું પડે. ભીષણ ગરમીમાં શું કરે લોકો? ઘરેથી લાવવા પડે ને પંખા સાહેબ. તો પેલી તો એ વાત કે મચ્છર એટલા છે ને કે અહીંયા બેસવા ન દે, સુવા તો ન દે પણ બેસવાય ના દે. પંખા છે પણ ઘરેથી લઈને આવે છે, ટેબલ પંખા લઈને આવે છે. ગરમીનો થોડોક માહોલ વધારે છે. કામ કરે છે પણ એટલે બધા કામ ન કરે, કારણ કે મચ્છર ને માથે જતા ગરમી છે એટલે થોડુંક હેરાનગતિ છે અમારે. હા, વ્યવસ્થા જરૂર વધારવી પડે એમ. એ તો અમને થોડુંક ઓલું લાગે કે અમને, કારણ કે આમાં અંદરતા ના ખબર હોય, અમે તો સારવાર માટે આવ્યા છીએ. રાજકોટની સરકારી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે વિવાદ છે પદ્મકોરબા હોસ્પિટલ સાથે જોડાયેલો. હોસ્પિટલની અંદર મહિલાઓનો વિભાગ છે, સગર્ભા મહિલાઓ અહીંયા સારવાર માટે આવે છે, પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે આ તમામે તમામ બેડ છે તેની અંદર અહીંયા ગઈકાલ સુધી પંખાઓ બંધ હતા. પંખા બંધ હોવાના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક દર્દીઓ પોતાના ઘરેથી પંખા લાવીને ગરમીથી છુટકારો મેળવવા માટે પ્રયત્નશીલ હતા, પરંતુ આખો વિવાદ સામે આવ્યા બાદ હવે હોસ્પિટલનું તંત્ર ગયું છે અને તેમને આ બેડની અંદર રહેલા તમામ પંખાઓ છે ફરીથી ચાલુ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ તંત્રએ પોતાનો બચાવ કર્યો છે કે હોસ્પિટલની અંદર હાલ રિનોવેશનનું કામ ચાલુ હોવાના કારણે અનેક વિભાગ છે તેની અંદર પંખા બંધ હતા, પરંતુ સવાલ એ છે કે જો રિનોવેશનનું કામ ચાલુ હોય તો જ્યાં સારી વ્યવસ્થા છે, સુવિધા છે, ત્યાં દર્દીઓને કેમ દાખલ ના કરાયા? બેદરકારી તો સ્પષ્ટ રૂપથી સામે આવી જ છે અને હવે પોતાનો બચાવ કરવા માટે અહીંયા તમામ પંખાઓ છે તે કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જો સરકારી હોસ્પિટલ છે એની અંદર આવતા દર્દીઓ માટે વ્યવસ્થા ના હોય તો પછી સવાલ ચોક્કસ દર્દીઓ પૂછતા હોય છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. રક્ષામંત્રી રાજનાથસિંહ 2 એરબેઝ પર પહોંચ્યા હતા અને ત્યાં જવાનો સાથે તેમણે વાત પણ કરી હતી અને કહ્યું હતું કે જે કામ અમે અડધો કલાકમાં આપણે નાસ્તો કરીએ એટલા કામમાં તો તમે, એટલા સમયમાં તો તમે દુશ્મનોનો સફાયો કરી નાખ્યો હતો. અને ત્યારબાદ આખા દેશમાં તિરંગા યાત્રા નીકાળવામાં આવી રહી છે. કચ્છમાં પણ તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી અને સેનાના જવાનોના શૌર્યને બિરદાવવામાં આવ્યું હતું. પૂર્વ અને ફરજ પરના સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું કચ્છના ભચાઉમાં. ભચાઉ મધ્ય ભવ્યાતિ ભવ્ય જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમાં ભચાઉ શહેરની મહિલાઓ દ્વારા સિંદૂરનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ જે સિંદૂર ઉજાડવાનો પ્રયાસ કર્યો હતો એ નાકામ પ્રયાસ જે નિષ્ફળ થયો અને એનો જડબાતોડ જવાબ ભારતીય સેનાએ જે આપ્યો છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે સેનાને ખુલ્લી છૂટ આપી અને પાકિસ્તાનમાં જે સેના જે આતંકવાદીઓને જવાબ આપ્યો છે એને અમે અહીંયા કને તિરંગા યાત્રા દ્વારા એમના હાથ મજબૂત કરવા માટે આજે ભચાઉમાં ભવ્ય તિરંગા યાત્રા.
અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું અને પરિણામે ભર ઉનાળે નદીઓમાં નવા નીર આવ્યા. એ વલસાડની નદી હોય કે ડાંગની નદી, ડાંગની અંબિકા નદીમાં નવા નીર આવતા ત્યાં તો વધામણા કરવામાં આવ્યા, કારણ કે તેમના માટે, સ્થાનિકો માટે આ વરસાદ એ વરદાનરૂપ છે. આજે અમારા ડાંગની અંદર લગભગ આજે અઠવાડિયા 10 દિવસથી વરસાદનો માહોલ હતો અને અમારી અંબિકા માતા આજે કલકલ કરતી વહેતી છે. એટલે અમારા ડાંગની પરંપરા અનુસાર આજે આંબાપાડા ગામ અને આ ગીરા ધોધ જે માતા અંબિકાનો આ ધોધ છે, અહીંના હિસાબથી જે પારંપરિક પૂજા કરે એ તો અમે કરીએ જ છીએ, પરંતુ આ વર્ષે બધાની ઈચ્છા થઈ કે માતાજીને સાડી ચડાવીએ. તો ગામના પારંપરિક અને આદિવાસી સમાજના પારંપરિક રીતે સાડી માતાજીને ચડાવીને ખૂબ ભવ્યથી ભવ્ય પૂજન થયું. અમારે વર્ષોથી પારંપરિક રીતે જે નદી વહેતી છે એ ગિરાધોધ થકી ઓળખવામાં આવે છે અને વર્ષો જૂની હજારો વર્ષથી આ ગિરાધોધ ને સામે બાજુમાં આવેલી ગિરિધોધ તરીકે ઓળખવામાં આવે છે. ગિરાધોધ એ નરના રૂપે ઓળખવામાં આવે છે અને ગિરિધોધ એ માદાને ઓળખવામાં આવે છે. અને અહીંયા વર્ષોથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ને મારે પ્રવાસીને પણ એક પેલું કહેવાનું છે કે અહીંયા ધોધ ચાલુ થઈ ગયો છે અને તમે પણ આવો, એમની આનંદ મજા માણો.